અમદાવાદમાં કુદરતી મળી આવતા ક્રિસ્ટલ પથ્થરો અને તેમાંથી બનાવેલી ચીજ વસ્તુઓનું એક અનોખું પ્રદર્શન યોજાયું, જેમાં વિશ્વભરમાંથી મળી આવતા ક્રિસ્ટલના અતિ દુર્લભ પથ્થરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ક્રિસ્ટલ પથ્થરમાં કુદરતે સ્વયં કંડારેલી અદ્ભુત કળાનો નજારો જોવા મળ્યો હતો, જ્યારે ભાગ લઈ રહેલા કેટલાક કારીગરોએ ક્રિસ્ટલની મૂર્તિઓ અને તેમના ચીજ વસ્તુઓના વેચાણથી થતી આર્થિક આવક અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. पत्थर शुरू से जैसे छोटे पत्थर में छोटी मूर्तियों में छोटे पत्थर काम में लेते हैं, बड़ी मूर्तियाँ बनाने के लिए बड़े पत्थर काम आते हैं. ये सब हैंड वर्किंग है, कोई मशीनरी आइटम नहीं है, हाथों से बनाया जाता है ये. और ये सब जो आप देख रहे हैं मूर्ति वगैरह ये सब हाथ से बनाई हुई है, कोई मशीन से नहीं है. इसमें टाइम लगता है, करीब एक मूर्ति बनाने में 2 महीने भी लग जाते हैं, 3 महीने लग जाते हैं, लेकिन ये सब हाथ से बनाई हुई होती है. बहुत अच्छा. हम करीब 20 साल से हम इसके अंदर हैं. पहले तो हम खुद ही अपने हाथों से बनाते थे. हमारो मुख्य उद्देश्य ये है कि अवेरनेस, આપણું આયુર્વેદા માટેનું અવેરનેસ. પહેલાંના જમાનામાં ક્યાં ડૉક્ટર્સ હતા, વૈદો ક્યાં હતા? સૌથી પહેલાં તમે જાઓ તો આપણું રસોડું જ આપણું એક દવાખાનું હતું. તો આયુર્વેદાના પ્રમોટ કરવાનો આ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને સાથે સાથે પંચતત્વોથી આપણી શરીરની રચના થતી હોય છે. તો જે ક્રિસ્ટલ્સ છે, જેમસ્ટોન્સ છે, ડિફરન્ટ ટાઈપ ઓફ થેરેપીઝ છે, લાઈક કલર થેરેપીઝ છે, જે આપણા શરીરના 7 ચક્રસને કલર થેરેપી દ્વારા બેલેન્સ કરતા હોય છે. તો એ પણ એક સાયન્સ જ છે, એ પણ એક વિજ્ઞાન છે.